મારામારીના આરોપીને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ભેસ્તાન પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું મારામારીના આરોપીઓને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ તથા હાલમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગોલ્ડન આવાસ ખાતે છેડતી તેમજ સામસામે મારામારીનો બનાવ બનેલ જે બાબતે તાત્કાલિક ફરિયાદ નોંધી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીને પકડવા અલગ અલગ ટીમની મદદથી સદર ગુનામાં ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ નંબર 2024 બીએનએસ કલમ 7-6 11-5-2 352 351 354 મુજબ સંડોવાયેલ મહિલા આરોપીઓને સુનેરા સલમાન પિંજારા ઉંમર વર્ષ 22 ધંધો ઘરકામ રહે બ્લોક નંબર 2 રૂમ નંબર 4 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત. સના યુનુસ ઉર્ફે ટેણી મુઝફર ખાન ઉંમર વર્ષ 39 ધંધો સમાજ સેવી રહે બિલ્ડિંગ નંબર 14 રૂમ નંબર 1 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત. મૂળ રહે ગામ ધોબી તળાવ સગ્રેશ એપાર્ટમેન્ટ સહયોગનગર તાલુકો જિલ્લો વલસાડ નાઓને અટક કરેલ જેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તેમજ ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 બીએનએસ કલમ 115-2 352 351-2 54 મુજબ ગુનાના મહિલા આરોપીઓ નામે શકીના ખાતુન સાહેબ અલી અંસારી સાહેબ અલી અબ્બાસ અંસારીની પત્ની તથા કાસિમ કરામત મિયા અંસારીની દીકરી ઉંમર વર્ષ 28 ધંધો ઘરકામ રહે બિલ્ડિંગ નંબર 2 રૂમ નંબર 10 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત શહેર રોજી ખીતુન ઉર્ફે રિયા કાસિમ करामतिया अंसारी दीकरी मूल वतन नौतन गाम तालुको तरवाड़ा जिल्लो शिवांग बिहार शाहजहां कासिम करामत में अंसारी खातून कायदेसर अटक करी आगळनी कार्यवाही चालू है.